હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તમે જોઈ શકો છો કે આમાં છે ને માટલા છે બધો બાર કાઢાને આટલે મોડે છે પેલો બધો અને આના નીચે આટલું કામ છે. પછી બીજું કામ છે આપણે બ્લોગમાં બનાવી રહેજો બધા. જો કે બધા માટલા ગાડી જશે જુઓ. હવે આ તડકાના સુકાશે અરે જુઓ તમે. આવી રીતે કરવો પડે કે ચમકી હોય ને તળિયું માટલાનું કે સુકાઈ જાય એટલા માટે, એટલે જલ્દી સુકાય માટલું એના માટે. અરે માટલા છે ને પેલી બાર લઈ જવાના છે ચમકે આ બધા માટલા છે ને આપણે પેલી બાર લઈ જવાના છે કે ચમ ક્યારે અલગ પડી છે. પેલી બાર જોઈએ ને તો બધા એક અંકાત પર રહી જાય. મિત્રો તમે જોઈ શકો છો કે બધા માટલા છે આ જો છોટું અમાર અમે છે ને બધા માટલા છે ને આટલા લાવી જશે બધી એક જ જગ્યાએ. આ બધા જુદા હતા ને એટલે બધા એક જગ્યાએ લાવી જશે. આ પાછો નાનો માલ ના પાછો એનથી મોટો પેલી બાદ છે બંકા. હવે મિત્રો અમારે માટી નાખવાનું આવી ગયું છે જુઓ તમે. હવે રોજનું રોજ કામ આવી ગયું છે. હવે ચલો કચરો નાખે મમ્મી તઈ નાખે ને બધું પોત બાકી છે મિત્રો. 8 કચરો નાખવાનો માટીમાં. બ્લોકમાં બનાવી જો એ બંકા. એ જુઠ્ઠા તું જુઠ્ઠો તું બંકા હોમ ઉતાકજે. ઓય બંકા ગુને મારી તું બંકા જુઠ્ઠો. જોઈ શકો છો કે આપણે સવારે જે માટલા બહાર કાઢ્યા હતા ને તે હવે તળિયે ચૂકી જાય તે આપણે સીધા કરી દેવાના. આવી રીતે બધા સીધા કરી દઈએ આપણે. મિત્રો તમે જોઈ શકો છો કે અમે બધી જ માટલા છે સીધા કરી દે છે. કેવો તડકાને બધા સુકાશે. આ તો સીધા હતા ને આ બધા આપણે સીધા કરી દીધા જુઓ તો. હા મિત્રો તમે જોઈ શકો છો કે અમારા બધા જ માટલા છે ને હવે રંગવા લઈ જવાના છે. હવે તમે જોઈ શકો છો આના પર રંગ લગાવીને પછી આપણા બધા જ માટલા રંગ કરવાનો છે. તમે બ્લોગમાં બનાવી દેજો બધા જુઓ તમે. મિત્રો તમે જોઈ શકો છો કે મારી મમ્મી હવે રંગવા બે જ છે જુઓ તમે. હવે આવી રીતે માટલા રંગવાના હોય છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે જો મારા માટલાને રંગ કરી દે પેલા પર રંગ કરે છે ને તો પોલિશ આપવાનું ચાલુ થઈ ગયું. જો આવા પથ્થર હોય જે પકડ્યા છે ને મારી મમ્મી પથ્થરથી. મિત્રો તમે જોઈ શકો છો તો અમારા આનંદ છે માટી કાઢવાનું ચાલુ કરી દીધું છે. શું કેવું આનંદસિંહ?